હેલો મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જમજમાજમ કાર્ટૂનમાં. તો મિત્રો, પહેલાં તો આ વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. સિંહ અને ઉંદરની વાર્તા. જંગલનું રાજકારણ. એક વખતની વાત છે. એક વિશાળ હરિયાળું જંગલ હતું. તે જંગલમાં ઊંચા ઊંચા ઝાડો, કૂદતા વાંદરા, ગાતા પક્ષીઓ, વહેતી નદીઓ અને લહેરાતા ફૂલોના મેદાનો હતા. આ જંગલનો રાજા હતો સિંહ. તે મોટું, મજબૂત અને ગર્વિત પ્રાણી હતું. તેના સિંહાસન જેવી શિલા ઉપરથી તે આખા જંગલને નિહાળતો. સિંહની દહાડવો જંગલમાં ગૂંજી ઉઠે ત્યારે બધા પ્રાણી જાણે કે રાજા પોતાનો હાજરીઓ આપતો હોય એમ શાંત થઈ જતા. બધા જ તેને માન આપતા, પણ થોડા તેને ડરતા પણ હતા. એ જ જંગલમાં નાનકડું ઉંદર પણ રહેતું હતું. ક્યારેક તે ઝાડના પાંદડા નીચે દોડતું, ક્યારેક ઘાસના ઢગલા વચ્ચે પોતાનું ઘર બનાવતું. નાનકડું હોવા છતાં તે ખૂબ હિંમતદાર અને ચપળ હતું. એને હસવાનું બહુ ગમતું. તે ઘણીવાર પોતાના મિત્રો સાથે રમતો અને હંમેશા કંઈક મજાક કરતો. ઉંદર જાણતું હતું કે જંગલનો રાજા સિંહ છે, પરંતુ તેના મનમાં કદી ડર નહોતો. તેને લાગતું, સિંહ ભલે મોટો છે, પણ હું પણ જંગલનો એક ભાગ છું. કદાચ ક્યારેક હું પણ કોઈ કામ આવી શકું. એક બપોરની વાત છે. સિંહ એક મોટા વૃક્ષની છાયામાં આરામ કરી રહ્યો હતો. પવન ધીનું વહેતો હતો. ઝાડના પાંદડા સરસરસર કરતા હતા. સિંહને ઊંઘ આવી ગઈ હતી. એણે પોતાના ભારે પગ આગળ ફેલાવ્યા, પૂંછડી ધીમે ધીમે હલાવી અને સ્વપ્નોમાં ડૂબ્યો. એ વખતે એ નાનકડું ઉંદર નજીક આવી ગયું. તે રમતા રમતા સિંહના પંજા ઉપર ચડી ગયું. ક્યારેક એની મૂછો સિંહના પગને ગલગલી કરતી, ક્યારેક એની પૂંછડી સિંહના કાન પાસે લહેરાતી. સિંહને અચાનક કંઈક ખસેડાયાનું લાગ્યું. તે તરત જાગી ગયો. આંખો ખોલી તો જોયું કે એક નાનું ઉંદર એની ઉપર ફાંફા મારતું હતું. સિંહનો ગુસ્સો. સિંહ ગરજતો બોલ્યો, "કોણ છે આ આટલું બેધડક જે મારી ઊંઘ ભંગ કરે છે?" ઉંદર ડરીને બોલ્યું, "મહારાજ, માફ કરશો, હું તો માત્ર રમતો હતો. તમારું નુકસાન કરવાનો કોઈ વિચાર નહોતો." સિંહના દાંત ચમકી ઉઠ્યા. એણે ઉંદરને પોતાના મોટા પંજામાં પકડી લીધો. "હું જંગલનો રાજા છું. તું મારી ઉપર રમવા આગળ છે? હવે તારું કામ પૂરું." સિંહે ગુસ્સાથી કહ્યું. ઉંદરની વિનંતી. ઉંદર નમ્રતાથી બોલ્યું, "મહારાજ, દયા કરશો. હું નાનું છું, પણ કદાચ ક્યારેક તમારું કામ આવી શકું." સિંહ હસ્યો. "તું મારા કામ આવવાનો? મજાક કરે છે?" પણ સિંહનું હૃદય બહુ કઠોર નહોતું. થોડી પળો પછી એને લાગ્યું કે આ નાનું પ્રાણી મજેદાર છે. બિચારો ડરી ગયો છે. મારી ઊંઘ ભલે તોડી, પણ જાન લેવાની જરૂર નથી. સિંહે ઉંદરને મુક્ત કરી દીધો. "ચાલ, જઈશ. તારા જેવા નાના પ્રાણી મને મદદ કરી શકે એવું નથી, પણ જીવતો રહીશ તો કદાચ શીખશે કે રાજાની ઊંઘ ભંગ ન કરવી." ઉંદરે હાથ જોડીને આભાર માન્યો. "આભાર મહારાજ, આપની દયા કદી ભૂલીશ નહીં." સમય બદલાય છે. દિવસો વીતી ગયા. જંગલમાં મોસમ બદલાઈ. ક્યારેક ધોધમાર વરસાદ પડતો, ક્યારેક સૂર્ય તપતો. બધા પ્રાણી પોતપોતાના જીવનમાં વ્યસ્ત હતા. એક દિવસ સિંહ શિકાર કરવા નીકળ્યો. તે એક હરિયાળા મેદાનમાં ઘૂસ્યો, જ્યાં વૃક્ષોના ડાળખાઓ વચ્ચે શિકારીઓએ પાંજરું લગાવેલું હતું. સિંહને ખબર ન પડી અને તે પાંજરામાં ફસાઈ ગયો. લોખંડના દોરડા તેના શરીરે ચોંટ્યા. એણે દહાડ્યો, પ્રયત્ન કર્યો, પણ દોરડા ખૂબ મજબૂત હતા. એણે જોર લગાવ્યો, પણ જેટલું ખસેડે એટલું કસાઈ જાય. સિંહની હાલત. જંગલનો રાજા જેનો દહાડવો પ્રાણીઓને ડરાવે છે, હવે પોતે કેદમાં હતો. એણે મદદ માટે દહાડ્યો, "બચાવો! કોઈ છે? હું ફસાઈ ગયો છું." બધા પ્રાણી દૂરથી જોયા, પણ નજીક આવવા ડર્યા. એ સમયે નાનકડું ઉંદર ત્યાંથી પસાર થતું હતું. એણે અવાજ ઓળખ્યો. એ તો સિંહનો હતો. ઉંદર દોડીને નજીક આવ્યું. ઉંદરે સિંહને જોયો. "મહારાજ, આપ અહીં?" સિંહ થાકેલો, શરમાયેલો પણ હતો. એણે કહ્યું,
હું શિકાર શોધતો હતો અને પાંજરામાં ફસાઈ ગયો. હવે હું કંઈ કરી શકતો નથી. ઉંદર હસ્યું. મહારાજ, આપ ચિંતા ન કરો. હું કહ્યું તું ને, કદાચ ક્યારેક હું કામ આવીશ. એણે તરત જ પોતાની નાની તીખી દાંતોથી દોરડા કાપવા શરૂ કર્યા. એક પછી એક દોરડા કાપતા ગયો. થોડીવાર પછી આખું પાંજરું તૂટી ગયું અને સિંહ મુક્ત થયો. સિંહનો આભાર. સિંહે ઊંડો શ્વાસ લીધો. હું માનતો નહોતો કે તું મને મદદ કરી શકીશ, પણ આજે સાબિત કરી દીધું કે નાનામાં નાનું પણ મહાન બની શકે. ઉંદર સ્મિત સાથે બોલ્યું, મહારાજ, મહાનતા કદમાં નથી, હૃદય અને હિંમતમાં છે. બંને મિત્રો બન્યા. એ દિવસ પછી સિંહે નાના પ્રાણીઓની અવગણના કદી ન કરી. આખા જંગલમાં આ કિસ્સો પ્રસિદ્ધ થયો. વાર્તાનો સાર. કદી નાના કે નબળા પ્રાણીનું અપમાન ન કરવું. મુશ્કેલ સમયે કોણ મદદ કરી શકે એ કદી કહી શકાતું નથી.